ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વ્લોગ્સ. અને હું છું તમારો પ્રિય મિત્ર યુવરાજ મંજરિયા. તો તમારું મારા નયા વ્લોગમાં સ્વાગત છે. આજે બ્રહ્મચર્યનો છે 11મો દિવસ, ને 11મો તો ને 12મો દિવસ. તો હવે છે ને આ કવર વિના તો મસ્ત લાગે, પણ આપણે કવર તો સેફટી માટે રાખવું પડે. અને ચાલો હવે વર્કઆઉટ બાકી તો વર્કઆઉટ બધું કમ્પ્લીટ કરી લઈએ, બાકી પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વર્કઆઉટ બધું ક્યાંનું બધું પૂરું થઈ ગયું, અને હવે સ્કીપિંગ અને ખાલી સ્કીપિંગનો જ વારો છે. તો હું તમને મારા મોજાનું કોમ્બિનેશન બતાવું. જોવો તમે, બ્લેક ને સિલ્વર ઉઠીને ડાયરેક્ટ પહેરાઈ ગયા, કંઈ ખબર નથી પડી. અને હાલો આપણે સ્કીપિંગનો વારો તો એ કરી નાખીએ. આવી ગયો તું? હે, હું આવી ગયો. કોણ? ફ્રેન્ડ્સ, અમે જાવી છીએ રાજવીરભાઈની વાડીએ. ગાયું બધું જોતા સીધે સીધું ને હે. તો ફ્રેન્ડ્સ, અમે હવે આવી ગયા છીએ આપણે રાજવીરભાઈની વાડીએ. તમે બતાવો રાજવીરભાઈ તમારું વાડીને બધું કયો. આ એક ભેંસ છે, આ વાસડી છે, આ ભેંસની પાડી છે. અને રાતે બધું અહીંયા બાંધી દેવાનું, કારણ કે સાવજની બીકથી. તો હાલો બાર આટો મારી ઘડીક. ભાઈ છે એ જેસીબીના ડ્રાઈવર છે. વાવેતરમાં તો અત્યારે ઘઉં હશે ને રાજવીરભાઈ તમારે? આ 3 વીઘાના ઘઉં છે, બાકી 25 વીઘાના ચણા છે, પછી પાછળ ઝાડ છે 6-7 વીઘા જેવી. આ ખડ છે. આ બધું માલઢોર હાટું એમ ને? અહીં તમારે હાવજની કેવી બીક કામ? બહુ જાજી અતિશય. આ રસકો વાવેલો છે તેલ માટે. ગાજર પણ છે, ખાવો હોય તો. ના ના, અમારે નથી ખાવા, આપણે નહીં જાય ખાવ. તો મિત્ર, અમારે માસીભાઈ થાય, પણ આમ જોતા ગામ છે મારા મામાનું. અને રાજવીરભાઈ પેલા અમે હારે જ ભણતા આલ્ફામાં જુનાગઢ. મિત્રો, કાંઈ પણ તમારે કામ હોય ઘોડાનું લે વેચનું, તમારે ઘોડી કાંઈ જોતી હોય તો તમે રાજવીરભાઈને કોન્ટેક કરી શકો. એના ધ્યાનમાં પણ ઘણા ઘોડા ને એવું હોય કા.
ના એટલે એવું હોય એટલે તમે જાણ કરી શકો. અને ડાયરો બધા ત્યાં બેઠા છે ઘરે, તો મેં કીધું હાલો ઘડીક ચક્કર મારતા આવી વાડીએ રાજવીરભાઈની. રાજવીરભાઈ તો કાંઈ ઘરે આવતા નથી કા? આવતા જ હોય ભાઈ દરરોજ. કાંઈ આવતા નથી. અમે એક દી આવ્યા હતા, તમે તો હોય નહીં. આવી છે નહીં આવતા હોય તો વાંધો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ નિરાતે, કારણ કે તડકો ઘણો બધો છે. હવે ઘરે સાના મને હુઈ જ આવી. હવે રામે રામ કહી દો. રામે રામ. તો આપણે રાજવીરભાઈને છે ટોટલ 40 વીઘા ચાલી ને. અને ફ્રેન્ડ્સ આપણે આ ગુજરાતની સરકાર જાજુ કાંઈ નહીં બોલીશ, ટૂંકમાં ખેડૂતોને જેટલું પાક હોય અને એને જેટલું થતું હોય, ટૂંકમાં મણ ઉપર પૈસા હોય ને તમારે, એટલે એ લોકોને નથી પૈસા આપતા. આપણને ઘણી જગ્યાએ ખબર હતી છે કે વચમાં દલાલો અને ત્યાં ટૂંકમાં પૂગે એટલે એટલો ભાવ ન મળે એને. કારણ કે મિત્રો મોસ્ટ ઓફ આખી આ દુનિયા કહો ને એટલે ટૂંકમાં ખેતી ઉપર જ છે. એટલે આજકાલના તો આજ બધે ઘણા ખરા એમ કે જનરેશન ઝેડ કાંઈ એવું કંઈક નવું આવ્યું છે, ઓરા 99.9 એવું કંઈક બધું ધીમું ધીમું આવે છે ટ્રેન્ડિંગમાં. પણ એવું હોવું ન જોઈએ મિત્રો. હવે હું 2 શબ્દ બોલીશ તો આમાં ઘણો વિરોધ પણ થઈ જશે, એટલે આપણે જાજુ નહીં બોલવી, કારણ કે ટાઈમ આવશે ત્યારે બધું બોલશું. અને એવું બધું છે એટલે ટૂંકમાં આપણે એમ કેવી કે ખેડૂતોને છે ને ભાવ મળવો જોઈએ. આપણે ઘણા ધંધાર્થીઓ હોય એને તો ધંધો કરતા હોય એટલે એને પૈસા મળી જાય, અને એ રાત દિવસ પાણી વાળતા હોય એ આપણને ન ખબર. આપણે અહીં કોઈક દિવસ આવીને તે આપણને ખબર પડે. સાચી વાત કે નહીં રાજવીરભાઈ? સાચી વાત. તમે કહો કે ભાઈ કેટલી ભીંહ પડે પાણી વાળવામાં. આમાં કાંઈ નક્કી ન કહેવાય, ગમે ત્યારે સાપ હોય કરડી જાય, વીછી કરડી જાય. એટલે આમાં એવું ન હોય કે આમ ખેતી હોય તો બહુ સારું ને. આપણા માટે આમ ટૂંકમાં જોઈએ તો આમ સારું. હવે એને ટૂંકમાં ભાવ મળે ને તો એને સારું કહેવાય. હવે બધું નુકસાનીમાં જાય, જે એટલો ખર્ચો કર્યો હોય ને એટલું મળે ને આમ, એટલે એ બધું નુકસાનીમાં જાય કા. એટલે એ થોડુંક ધ્યાન દેવું પડે. અને મિત્રો આપણે આમાં છે ને 100% આપણે આમાં પણ ભાગ કરશું. ગમે પ્રગતિના પંથે ધીમે ધીમે હાલવાનું છે, કારણ કે હજી તો મારી ઉંમર નાની કહેવાય, એટલે આપણે બોલવી તો આપણું માને નહીં કોઈ. ધીમે ધીમે કરશું ગમે એ. તો સારું ચાલો મિત્રો, હવે મળીએ પાછા. રાજવીરભાઈને અમે જાવી ઘરે, પછી ક્યારેક ઘોડા બોડા કુદાવા આવીશું પાછા કા. આવજો તમ તારે. કહી દો આપણે યુટ્યુબર ફેમિલીને, તમે આવો કોઈક દિવસ. આવો કોઈક દિવસ બધા મિત્રો, આપણે ઘોડા કુદાવીએ, ફોટા બોટા પાડવી. તો ફ્રેન્ડ્સ હવે ઘરે આવી ગયા અને બહુ થાકી ગયા. હવે વાળ બાળ બધું કટિંગ કરાવીને આજે દાઢી બાઢી કરાવવી પડશે. અને વાળ બાળ કટિંગ કરાવીને ત્યારે થોડાક ઢેફલા ખાઈ લેવી, અને પછી જઈ વાળ કરપાવા. અને અત્યારે ગાડીની સર્વિસ કરવાની છે તો એ કરી નાખી. તો હાલો આ ઢેફલા ખાઈને પછી ભાગી હવે. સારું ચાલો મળીએ. તો હેલો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે મારે થોડોક ટાઈમ લેવો પડશે એડિટિંગ કરવાનો, કારણ કે 2 દિવસથી ગુલ્લી મારું છું એડિટિંગમાં. હવે તમને બધાને રાજવીરભાઈની વાડી પણ બતાવી, અને બીજું તો કાંઈ છે નહીં નવીમાં. અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણે હવે એડિટિંગ કરી લઈએ. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી, જય ધન્યવાદ.